હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને અત્યંત માંગલિક અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે, જેના કારણે આ દિવસે સોના ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓની ખરીદીનું અનેરું મહત્વ છે. આ શુભ મુહૂર્તનો લાભ લેવા માટે વહેલી સવારથી જ શહેરના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. શુકનવંતા મુહૂર્તની શરૂઆત થતાં જ લોકો પરંપરાગત ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જોકે આ વર્ષે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં લોકોએ પોતાની આસ્થા અને પરંપરાને જાળવી રાખવા કિંમતનો નોંધપાત્ર વધારો હોવાને કારણે ગત વર્ષની સરખામણીમાં ખરીદીનું પ્રમાણ થોડું ઓછું રહ્યું છે. ગ્રાહકોએ નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓછી માત્રામાં અથવા પ્રતિકાત્મક ખરીદી કરી, પરંતુ પુષ્ય નક્ષત્રના પવિત્ર દિવસે સોના ચાંદી ખરીદવાની પરંપરાને જાળવી રાખી છે. और नाम दीप चौकसी डी कुशलभाई ज्वेलर्स वेसू. અત્યારે પુષ્ય નક્ષત્રનો સારો દિવસ છે અને આ દિવસમાં સોના અને ચાંદીની ખરીદી કરવાથી બહુ લાભ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે. તો એ જ જે દર વર્ષે લોકો પુષ્ય નક્ષત્ર અને ધનતેરસમાં ખરીદી કરવા માટે ભાગે છે અને લે છે. અને આ વર્ષે સોના અને ચાંદીના ભાવ જે ટોચ ઉપર છે, એનાથી અમને લોકોની જે ખરીદી છે એમાં ખરીદી નહીં પણ એ લોકોનું જે વજન છે એ જે 10 ગ્રામ લેતા હતા એ જગ્યાએ 5 ગ્રામ લેવા માંડ્યા છે. પણ જે મુહૂર્ત કરવું છે, મુહૂર્ત 1 ગ્રામ લઈને પણ મુહૂર્ત કરે છે. એટલે અમે એમ જોવા જઈએ તો જે વોલ્યુમ ઓફ સેલ્સ છે એ ઘટી ગયું છે, પણ ગ્રાહકી એટલી ને એટલી છે કેમ કે લોકોને સારા દિવસમાં સોનું ચાંદી લેવા માટે ના નથી. પણ જે બજેટ હોય છે લોકોનું કે આજે ₹1,00,000 બજેટ છે, ₹1,00,000 જેટલું આવે છે એટલું જ લે છે. એવું નથી કે હવે ગ્રામથી લે છે, હવે એમના બજેટના પ્રમાણે ગ્રામ ઘટી જાય છે. शीतल चौकसी. પુષ્ય નક્ષત્રનું નામથી જ સમજાય છે કે પુષ્યનું નક્ષત્ર છે, તેથી કરીને અમે સોનું ચાંદી ખરીદવા આવ્યા છે. અહીંયા આ દિવસમાં સોનું ચાંદી ખરીદવાથી છે ને બહુ શુભ ગણાય છે. દર વર્ષે આપણા સોના ચાંદીમાં વૃદ્ધિ થાય છે. અમે ગયા વર્ષે પણ લીધું તો આજે અમે જોયું છે કે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝમાં આજે વધી ગયું છે એ જ વસ્તુ, એટલે અમે પાછું એ જ લેવા આવ્યા. ભાવ વધેલા છે પણ ફૂલ લઈને ફૂલની પાકડી અમે 10 ગ્રામ લેતા હતા, હવે 5 ગ્રામ લઈએ છીએ અમે. અને હવે ગવર્મેન્ટના માન્યમાં 9 કેરેટ પણ સર્ટિફાઈડ થઈ ગયું છે, તો 9 કેરેટ ગોલ્ડમાં અમે લેશું કે સોનું તો સોનું છે જે સ્વરૂપમાં અમને મળે.